झंखू छूं वाल भरी दृष्टि ने सर्वस्व तारू ते मुझने दीधू छे बस तारी मुझने कमी छे आवो ने मोक्ष जाऊं पर हम मैया अमृत को सच दिल से उन्हें हम बुलाते कौन कहता है भगवान सुनते सुनते नहीं सच दिल से उन्हें गुरुजी हमारो अंतरनाथ अपने आपो आशीर्वाद गुरुजी हमारो अंतरनाथ अपने आपो आशीर्वाद गुरुजी हमारो सुखदम शरीर सुख संयम जात्रा निर्मोह छोजी हाथ पानी नो लाभ सिद्धि आए सुख सलाम गुरुदेव इच्छा में सिद्धि आए इच्छा शांति करो।
હવે યાદ રહી ગયો ને? મૃત્યુની અંદર કર્મના ક્લેશની વાત નથી કરી. મરતી વખતે કર્મ હોય જ એ જરૂર નથી. અમુક કર્મ ઉદય તારે વ્યક્તિનું મૃત્યુ થાય કઈ જે આત્મા મોક્ષે જાય મૃત્યુ થાય કે નહીં? બોલો. કયા કર્મના ઉદયથી મૃત્યુ થાય? આયુષ્કર્મના ઉદયથી મૃત્યુ થાય. કયા કર્મના ઉદયથી મૃત્યુ થાય? જન્મની કર્મ ક્લેશાઈ. જન્મની અંદર કર્મનો ઉપયોગ બતાય. મૃત્યુમાં કોઈ કર્મનો ઉદય નહીં. કર્મ જો હોય તો રક્ષા કરવો પડે. મોક્ષમાં જેના વ્યક્તિ કર્મ હોતા જ નથી. જ્ઞાનાવરની દર્શનાવર્ણીય મોહની અંતરા ત્યારે અઘાતી કર્મનો ક્ષય કર્યો. ઘાતી અઘાતી, ચાર ઘાતી, ચાર અઘાતી. અઘાતી કર્મનો ક્ષય પહેલા થતી હતો. મારે આવી કઈ અઘાતી કર્મનો ક્ષય પહેલા થતી હતો. ઘાતી કર્મનો ક્ષય ઘાતી કર્મ કોણ કોણ આયા? કોણ કોણ કર્મ આયા? પાછા બોલો. દોઢ મહિનો વચ્ચે ના ભરવા. હવે યાદ નહીં રાખવા. લખવાનું પણ નહીં. લખેલું તો ઘરેથી વાંચો તો ખબર પડે. આ તો નક્કી છે. ભાદર સુધી પાંચમ આવી એટલે જ્ઞાની ભગવાન બતાવે છે. ઘાતી કર્મનો ક્ષય, જ્ઞાનાવની દર્શનમુનિ અંતરાય. એનો ક્ષય થાય એટલે મોક્ષમાં જાય. અને મોક્ષમાં એક પણ કર્મ ન ઘાતી અઘાતી આથી 8 કર્મમાંથી એક પણ કર્મ ન આપણને હેરાન કરનાર કોઈ પણ હોય તો કોણ છે? કર્મ. કર્મમાં પણ વધારે હેરાન કરનાર કોઈ પણ હોય તો ઘાતી કર્મ. ઘાતી કર્મનો નાયક કોઈ પણ હોય તો કોણ? મોહની. એ મોહને કર્મનો સંપૂર્ણ થઈ ગયા. કોઈ પણ કર્મ ના રહે. આત્મા નિજ સ્વરૂપમાં મસ્ત થઈ ગયા. પોતે પોતાના સ્વરૂપમાં એટલો મસ્ત થઈ જાય ચૌદે રાજલોકના
સુખની પ્રાપ્તિ થયેલા કરતા અનંત ગુણ સુખ હોય. મુખ્યમાં શું કહ્યું? આપણે અનુભવ કર્યો ને? એક અનુભવ કરીએ છીએ. જેટલો કર્મનો ઉદય ઓછો હોય, કર્મનો ક્ષોષણ વધારે હોય, તેમને સુખ મળે. જ્ઞાનાની કર્મનો ઉદય જેટલો ઓછો હોય એટલું જ્ઞાન આવડે. તો સંપૂર્ણ કર્મનો ક્ષય જ્યાં થઈ જાય કેટલું સુખ. હજુ આપણને ખ્યાલ જ નથી. આરાધના કે પૂજા કરી, પ્રસંગ કરી, સામા કરી, કર્મોની સ્થિતિને આપણે સમજ્યા જ નથી અને કર્મોને ભયંકર માન્યા નથી. સંસારમાં દુઃખનું મૂળ કારણ જો કોઈ પણ હોય, કોઈ સંપૂર્ણ કર્મજાતમાં મુક્ત થઈ જાય, સંપૂર્ણ સુખ નહીં. આ સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરી અમાવસ્યા ખૂબ અદ્ભુત રીતે પ્રતિમાજી નિર્મિત થયા. સાથે આદિનાથ દાદા પણ નિર્મિત થયા. 27 ગુરુમૂર્તિને પણ પૂજા થઈ અને ખૂબ સુંદર મજાનો ગુણાનુવાદ થયા. આપણા કેટલાક પુણ્યવાનો એમને ગુણાનુવાદ કરવાના બાકી રહ્યા છે. થોડીક ક્ષણો આપણે ઓર ગુણાનુવાદમાં આગળ વધીએ. આચાર્ય વિવેકચંદ્ર સાગરજી મહારાજ સાહેબના ગુણાનુવાદ કરશે. પરમ પૂજ્ય પરમ ઉપકારી પૂજ્ય સાગરજી મહારાજના જીવનની ઘણી હકીકતો તમે સાંભળી લીધી છે, ઘણી વિશિષ્ટતાઓ સાંભળી લીધી છે. છતાં પણ ગુણીજન ગુણ ગાવતા ગુણે આવે પૂજ્ય અંગ, એ ન્યાયે કાંઈક આપણે જાણીએ. જેનું જીવન બચપણથી જ નાના હતા ત્યારથી જ નિડર હતા, એ આપણે બધા જાણીએ છીએ કે નાના સ્કૂલમાં બાળકો રમતા હતા ત્યારે પણ પોલીસ આવી તો પોલીસથી ગભરાયા નહીં હતા. તો આવી રીતે નાનપણથી જ જે ગુણો હોય છે ને વ્યક્તિમાં, પુત્રના લક્ષણ પારણે એવી રીતના એમના ગુણો હતા. કાલે એક વાત થઈ હતી કે સાગરજી મહારાજને મહાનાદ થયો હતો ઉત્પન્ન. કોણે કહ્યું હતું? સાગરજી મહારાજને મહાનાદ ઉત્પન્ન થયો છે એવું કોણે કહ્યું હતું? કાલે આ વાત આવી ગઈ છે. પૂજ્ય પુણ્ય વિજયજી મહારાજે આ વાત કરી હતી. તો આપણે થાય કે મહાનાદમાં શું આવે, મહાનાદ એમને શું કર્યું? તો એક ઉદાહરણ આવે છે કે સાગરજી મહારાજ પોતે બધી અલગ અલગ ગામોમાં રહેલી હસ્તપ્રતોનું સંશોધન કરીને આ 45 આગમ આપણને આપ્યા. તો એ હસ્તપ્રતોમાં એ સંશોધન કરતા કેટલીક વખત એ પાઠ ન હોય છતાં પણ આગમ પુરુષનું જે આપણી પાસે ચિત્ર આવ્યું છે ને, એ આગમ પુરુષનું ચિત્ર પહેલા પૂજ્ય સાગરજી મહારાજે પોતાની કલ્પનાથી જ બનાવ્યું હતું. જેમ એ ચિત્રમાં આચારણ સૂત્ર આદિ જે પગમાં છે એવી રીતે 11 અંગ આખા શરીરના અંગો ઉપર બતાવ્યા છે ને આજુબાજુ જે 45 આગમની રચના કરી છે એ એમની પોતાની કલ્પનાથી. અને એ પોતાની કલ્પનાથી કર્યા બાદ કેટલાક સમય બાદ આ પ્રતોનું જુદા જુદા ગામોમાંથી આવતી પ્રતોનું સંશોધન કરતા કરતા એ પ્રમાણેનું જ ચિત્ર, એ પ્રમાણેનું જ વર્ણન કેમાંથી મળ્યું? એ હસ્તલિખિત પ્રતમાંથી મળ્યું. કહેવાનો મતલબ કે એમને જે પૂર્વ ભવ
સાગરજી મહારાજમાં આ પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે જે કંઈ પણ પહેલેથી સંસ્કાર આપીને તૈયાર કર્યો હતો તો એ હીરો કેવો થયો? માત્ર 6 મહિનાનો ગુરુ મહારાજનો સંસર્ગ રહ્યો, છતાં પણ જો યોગ્યતા હોય તો એ યોગ્યતા ક્યારેય પણ છુપાતી નથી. તો આવી રીતે પ્રયત્ન કરવાથી સાગરજી મહારાજે પોતે આગમને તે સમયે બધા જ શ્રાવકો યાવત સાધુઓ પણ આ છાપકામ કરવાના શું હતા? કારણ કે પહેલાના જમાનામાં સાધુ પાસે પુસ્તક રહે ને તો એ પુસ્તક રાખવું એ શું હતું? અધિકરણ હતું. પુસ્તક રાખવું એ અધિકરણ હતું. છતાં પણ સાગરજી મહારાજે ભવિષ્યનો લાંબો વિચાર કરીને, જેમ દેવરજી ગણિત સમાસમર ભગવંતે પહેલા કોઈ પણ આગમ હસ્તલિખિત પણ નહીં હતા. બધા જ આગમો કેવી રીતે રહેતા હતા? બધા જ કંઠસ્થ રહેતા હતા. પણ પડતા કાળનો જ્યારે એમણે નિરીક્ષણ કર્યું અને ભાવિ પેઢીના ઉપકારને માટે એમણે બધા જ આગમોને કેવી રીતે બધા 500 આચાર્ય ભગવાનને વલ્લભીપુરમાં ભેગા કર્યા અને એમણે જે પાઠો બતાવ્યા એ પ્રમાણે બધા શું કર્યા? લિપિબદ્ધ. હવે લિપિબદ્ધ આગમો પણ કેવા થવા માંડ્યા? દુર્લભ થવા માંડ્યા. એ લિપિબદ્ધ આગમો પણ દુર્લભ થવા માંડ્યા. એટલે સૌથી પહેલા આ સાગરજી મહારાજે આ બધા જ આગમો જો વ્યવસ્થિત થાય તો ભાવિ પેઢી માટે જ્ઞાની ભગવંતો લાંબુ વિચારતા હોય છે. તો આમણે આ વિચારીને જે કંઈ પણ આગમનું અને એ આગમનું ખાલી છપાવ્યા એટલું નહીં, પાછું એવું હતું કે આગમના પાઠમાં કોઈ જગ્યાએ શું કરતા હતા? પોતપોતાની રીતે એમાં આગળ પાછળ આપણે બધા વલ્લીચું બોલીએ છીએ ને તો જાણીએ છીએ ને કે એમાં કેમ આગળ પાછળ થાય, તો એવું આગળ પાછળ કરાતું હતું. એટલે એમને શું વિચાર આવ્યો? આ કંઈ પણ આગમમાં કોઈ પણ જાતનો કાનો માત્ર બિંદુનું પણ ફેરફાર ન થાય એટલા માટે એમણે બધા જ આગમો આરસની તકતીમાં અને પછી આરસની તકતી પણ કદાચ તૂટી જાય તો કદાચ એને માટે પાછું તામ્રપત્રમાં પણ એ બધા જ આગમોને સુરક્ષિત કર્યા. તો આવી રીતે એમને આગમ માટે ખૂબ જ કામ કર્યું, અજોડ કામ કર્યું. એમને એમના જીવનમાં કહેવાય છે કે એમણે કોઈ પણ વિષયને અંજાન નહીં હતા. તીર્થરક્ષા આદિ શાસનના તો કાર્ય કરતા હતા. યાવત શ્રાવકોની પણ જે કોઈ પણ તકલીફ હોય ને એ દૂર કરવાની એમની પાસે જ્ઞાન હતું અને શક્તિ પણ હતી. અમારા સુરતનો જ એક દાખલો છે. મદ્રાસીના છોકરા, એમને ચામડીની તકલીફ હતી અને ચામડીની તકલીફ હતી એટલે ખૂબ જ પીડાતા હતા. ઘણા ઉપચારો કર્યા હતા. ઘણા ઉપચારો કરવાથી પણ ન મટ્યું હતું. હવે સાગરજી મહારાજનો એક નિયમ હતો, વાપર્યા પછી શું કરે? 2-4 આંટા ઉપાશ્રયમાં આપણને પણ ઉદાહરણ આપે છે કે ભાઈ આપણે પણ શું કરવું જોઈએ? વાપર્યા પછી તરત. તો આવી રીતે આંટા મારવાનો એમનો કાર્યક્રમ ચાલતો હતો ને ત્યાં ઘડી પેલા મદ્રાસીના ખીમુભાઈ આવીને બેઠા હતા અને એમનું મોઢું કેવું હતું? કઈ બોલે નહીં, કઈ ચાલે નહીં. એને જોયું કે આનું મોઢું પડેલું છે. એટલે પછી સાગરજી મહારાજે એમની યોગ્યતા જાણી અને યોગ્યતા જાણ્યા પછી એને જે કોઈ પણ તકલીફ હતી પૂછી અને તકલીફનો ઉપાય પણ. એટલે કહેવાનો મતલબ કે વૈદકીય જ્ઞાન પણ એમની પાસે હતું. માત્ર શાસ્ત્રીય જ્ઞાન કે માત્ર આગમનું જ્ઞાન નહીં, બધી જ રીતનું જ્ઞાન એમને કોઈ વિષય એમના જ્ઞાનની બહાર ન હતો. તો આવી રીતે આપણે જાણીએ છીએ કે મંત્ર તંત્રનું પણ પેલા બાબુનો ઉદાહરણ છે. અજીમગંજના બાબુના જે 2 છોકરાને કાળ સર્પ યોગ હતો ને સાપ મારી નાખવાના હતા, તે છતાં પણ એમને એમની એ તાકાતથી એમને બચાવ્યા. કહેવાનો મતલબ એવો બધી જ વસ્તુના જાણકાર હોવા હતા.
છતાં પણ એમણે ક્યાંય પણ પોતાનું નામ પણ નથી લખ્યું. જ્યાં લખવાનું આવ્યું તો આચાર્ય પણ નહીં, ખાલી આનંદ સાગર એટલું લખીને કામ કર્યું. તો કહેવાનો જેટલી નમ્રતા આવશે તેટલા આપણામાં ગુણો સામેથી ખેંચાઈને આવશે. તો આવા મહાપુરુષના જીવનમાંથી આપણામાં પણ કાંઈક ને કાંઈક એવા ગુણો આવે એ જ કામ. ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ આવે તો બંદાને ફુરસત નહીં. ગુરુ સમજાવે ત્યારે એને સમજવું નથી. આ કપડવંજ નગરના હોનોતા પુત્ર એટલે સાગરજી મહારાજ કપડવંજનું એમનું સ્થાન ત્યાં જન્મ લીધેલો. કપડવંજ કાણા માત્ર વગરનું. ક એટલે કુપાક્ષિક ઉલ્લુક એટલે જે ભુવડ હોય તે રાત્રે દેખે. ખબર નથી બરોબર. ક્યારે દેખે? રાત્રે દેખે. એમ શાસનની અંદર ઊંધું દેખનારા હોય એવા ગુવડોને સચ લાઈટ આપનાર હોય તો સાગરજી મહારાજ છે. સાગરજી મહારાજ છે કારણ કે એ ટાઈમે એટલા બધા જૈન શાસનની અંદર ગુવડો ઊભા થયેલા. કુમત પાક્ષી એટલે અલગ અલગ મતના રહેવાવાળા, પણ એને પણ સચ લાઈટ આપીને સીધા શાસનમાં લાવનાર હોય તો કોણ છે? સાગરજી મહારાજ છે. પછી શું આવે? પ. ક પછી પ. પ એટલે શાસ્ત્રો પાઠ આપીને એને સમજાવે કે ભાઈ આ દેવ દ્રવ્ય આ છે, સૂતક વસ્તુ આ છે, પરમાત્મા ક્યાં લખ્યું છે એમ બતાવે કે આ શાસ્ત્રની અંદર ફલાણા સૂર્યગણામ સૂત્રની અંદર આ સૂતક વિચારનો આખો પાઠ બતાવ્યો છે. જંબુ સ્વામી ચરિત્રની અંદર આ પાઠ બતાવ્યો છે. આટલા લીટીની અંદર, આટલા પાનાની અંદર અધી રાત્રે પણ પૂછવા જાવ તો બતાવવા એ તત્પર બને એવા કોણ હતા? સાગરજી મહારાજ. પછી એટલે ડર હતો એમને કે આ મારા શાસ્ત્ર આગમોનું શું થશે. સાગરજી મહારાજે કીધું, ઝવેર સાગર મહારાજે કીધેલું કે બેટા આગમો કા ધ્યાન રાખના, પણ હું કેવી રીતે કરું, હું એકલો. એમનો ડર સતાવતો હતો એમને, અને એ દ્વારા એમને આગમોનું જેટલું રખપવું થાય એટલું પોતાના એકલા હાથે આગમોને ડર એટલે શેનો ડર? બીજા કોઈ કુપાક્ષિકો એની અંદર ઘાલમેલ ન કરે અને પાઠો ફેરવી ન નાખે એટલા પૂરતી એમને આગમ મંદિર બનાવ્યું. તાંબડાપત્ર ઉપર કોતરાવ્યું. આરસ પથ્થર ઉપર કોતરાવીને જીવંત બંધ બનાવનાર કોઈ હોય તો સાગરજી મહારાજ છે. પછી શું આવ્યું? વ એટલે વાસનાઓ દીધી. દરેક જ્યાં ચોમાસું થતા અને ત્યાં 3-3, 4-4, 5-5 કલાક જેમ આચાર્ય ભગવાન સાગરચંદ્ર સાગરશ્રી અત્યારે આપે છે તમને પ્રવચનો, એ રીતે સાગરજી મહારાજ પણ વાસનાઓ આપતા. અને વાસનાઓ એટલે ક્રીમ તત્વ ભરપૂર, કોઈ પણ બીજી આડી અવળી વાત નહીં કરતા એવા વિદ્વાન આચાર્ય ભગવાન એટલે સાગરજી મહારાજ હતા. પછી એટલે જર હરતા સીતારામ એવા ઝવેર સાગરજી મહારાજના શિષ્ય કોણ? સાગરજી મહારાજના કોણ હતા? ગુરુ. કોણ? ઝવેર સાગર એ હતા. એમને આ હીરો પરખ્યો. અરે ઝવેર સાગર બી મંત્રવાદી હતા.
એકવાર લીમડીની અંદર ચોમાસું હતા અને કઈક વરઘોડો નીકળવાનો હતો અને ખૂબ પાક્ષિક ઉલ્લુક બધા ભેગા થયેલા કે ભાઈ આ બધા મૂર્તિને નથી માનનારા હતા. એને થયું કે ભાઈ આ વરઘોડો નીકળવો ન જોઈએ લીમડીની અંદર. એટલે તરત જ ત્યાં કાન ગમેણી કરી રાજાને ત્યાં કે ભાઈ આ ખોટું છે, આવું છે, તેવું છે, બધું ખરાબ થાય, આમ તેમ ઊંધું બોલીને રાજાને ચડાવી દીધા. રાજાએ આયા અને કીધું કે વરઘોડો નહીં નીકળે એમ કહું તો પછી સાપ મરે નહીં, લાકડી ભાંગે નહીં, એ રીતે ન્યાય કરવાનો હતો. એટલે એમને કહી દીધું ભાઈ તમારો વરઘોડો છે ને કલાકની અંદર આખા લીમડીમાં ફરીને પાછો આવવો જોઈએ. લીમડી બહુ મોટું ગામ શહેર અને કલાકની અંદર તો ફરે નહીં. કરું હું બધા સાવકો હતા સાગરજી મહારાજ પાસે ગયા અને કીધું કે ભાઈ આ રીતે ફેર આવ્યો છે એટલે કરું શું. તરત જ એમને કીધું કઈ વાંધો નહીં, તમે જે કરવું હોય કરો અને જોરદાર વરઘોડો કાઢો, કઈ વાંધો નહીં આવે. સાગરજી મહારાજ પણ આયા અને ત્યાં ઝવેર સાગરજી મહારાજ આયા અને ત્યાં પલ્યા ટાવર છે અજેબી લીમડીની અંદર, ત્યાં ખાલી હાથ આમ કર્યો ઘડિયાળ ઉપર અને ઘડિયાળ બંધ થઈ ગઈ અને આખો ગરગડો ફર્યો અને પછી જ ઘડિયાળના કાંટા ચાલુ થયા. અને ઓલાએ કીધું કે ના બરાબર છે, માફ કર. આ તો આખી વાત ખૂબ લાંબી છે. પરમાત્મા કે છે આવા આચાર્ય ભગવાન ઝવેર સાગર સુરેશ્વરજી મહારાજાના શિષ્ય એટલે સાગરજી મહારાજ. આવા સાગરજી મહારાજનું આપણે કંઈક આવણ કરીને આપણા ગુણસાત કરીએ એ જ अशक्य को शक्य बना दे, नामुमकिन को मुमकिन बना दे, उसको कहते हैं सागर. જે કાર્ય અશક્ય હોય, જે કોઈનાથી થતું ન હોય અને એ કાર્ય જો કરાવવું હોય તો એકમાત્ર સાગરજી મહારાજ છે. કેમ કે આ દુનિયાની અંદર જે વ્યક્તિને લાગે કે મારે સંસાર છોડવું છે, મારે સંયમના માર્ગે જવું છે અને એ વ્યક્તિ આઈને સાગરજી મહારાજ પાસે આઈને કહે કે મારે દીક્ષા લેવી છે તો એ આપે કે ના આપે? और તમે અત્યારે ગયો તો અપાય? કેવાય છે ચીમનભાઈ પટવા ગોડીગીમાં રહેતા. ગોડીગીની અંદર 15 જણોની સાથે પોસત કરતા અને એમની પત્નીનું નામ ફૂલી દેવી અને વર્તમાનમાં ફૂલન દેવી. અને બધા પોસત કરવા બેઠા ને એ વખતે ચંદ્રસાગર મહારાજ ચીમનભાઈ પટવાએ મને સંસાર સાગર શેરી રે લોલ એ સ્તવને એમને લલકાર્યું અને લલકારતા આંખમાંથી આંસુ ધડધડ પડવા માંડ્યા. અને એ વખતે બધા જ 15 જણ બેઠા ને કે કેમ સાહેબ આવું? એ કે મારે તો આ સંસાર છોડવું છે પરંતુ છૂટતો નથી. કેમ કે મારી પાછળ બહુ મોટું કોણ છે પરિવાર ને કોણ નામ એ ફૂલી દેવીના લીધે હું દીક્ષા લઈ શકતો નથી. એટલી મજબૂત કહેવાય છે કે ચાલુ વ્યાખ્યાનની અંદર કોઈ દીક્ષાની વાત કરે અને જો ચીમનભાઈના નામ આવે તો એક આચાર્ય ભગવંતો પ્રવચનમાં ઊભી થાય અને કે જો મારા ધણીને કોઈ દીક્ષા આપી છે ને તો મારા હાથની અંદર સોનાનો કડો છે. શું કીધું? આ સોનાનો કડો છે, કોઈએ દીક્ષા આપી છે તો આ કડાથી શું કરીશ? માથું ફોડી નાખીશ. આવું જાહેરમાં બોલે. એટલે બધા આચાર્યો, બધા સાધુઓ, બધા શું કરે? બધા ડરે કે આ વ્યક્તિને ક્યારે પણ. અને આ રીતે વાત ચાલી રહી છે ત્યાં અને બધાએ નક્કી કર્યું જો તમે ચીમનભાઈ પટવા દીક્ષા લો તો અમે 14 દીક્ષા લઈએ. તમે એક દીક્ષા લો તો અમે 14 દીક્ષા લઈએ. અને હવે 14 જણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા.
બધા જ લે. હવે જો પેલો વ્યક્તિ દીક્ષા ન લે તો 14 જન્મનો પાપ કોના માથે? ચિમનભાઈએ વિચાર કર્યો, જો હું દીક્ષા લઉં તો આ બધા જ, અને વિચાર કરીને મન મક્કમ કરીને લાલબાગની અંદર લપટેશ્વરી મહારાજના પ્રવચન ચાલતા ત્યાં ગયા. સાહેબ, મને દીક્ષા આપો. અને લપટેશ્વરી મહારાજ કે તને દીક્ષા આપી એટલે શું બોલો તો ખરા? જાનને જોખમ કરવું એ દીક્ષા ના અપાય. અને ના પાડી લપટેશ્વરી મહારાજ ત્યાંથી નીકળ્યા, બીજા આચાર્ય ભગવાન પાસે ગયા. સાહેબજી, મારે દીક્ષા લેવી છે. પેલા આચાર્ય ભગવાન કે મારે પણ તને દીક્ષા. હવે ક્યાં જાઉં? બધા બીજા આચાર્ય ભગવાન પાસે ગયા. આચાર્ય ભગવાન કે તારે દીક્ષા લેવી હોય ને તો ગમે ત્યાં રખડવાની જરૂર નહીં, જા સાગરજી મહારાજ પાસે. સાગરજી મહારાજ પાસે જા. એક જ બાહોશ, એક જ હિંમતબાજ વ્યક્તિ છે, જા એની પાસે અને તને ત્યાં. અને ચિમનભાઈ ઘરમાં કીધા વગર અમદાવાદ પહોંચી ગયા. કેમ કે જીવન લાગી રહ્યો હતો, જીવનમાં લાગતું તો કે આ સંસાર મારે આજે નહીં તો કાલે છોડવું છે. દીક્ષાની આટલી લાલયતા, વૈરાગ્ય પ્રબળ, દીક્ષા લેવાની ભાવના થઈ ગઈ. સીધા અમદાવાદ પહોંચ્યા અને સાગરજી મહારાજની પાસે ગયા અને સાગરજી મહારાજને વિનંતી કરે, સાહેબ મારે દીક્ષા લેવી છે. 3 જગ્યા માણસ ફેલ ગયો હોય તો ચોથી જગ્યા શું થાય? અંદર તો ફફડતા કદાચ ના પાડી દેશે તો. અને એ વખતે સાગરજી મહારાજ કહ્યું કે ભાઈ દીક્ષા તો આપીશ, પર શરત મારી તારે સાંભળવી પડશે. તારી પાછળ આખો વરઘોડો આવશે, વરઘોડામાં ધમાલો થશે, બધું થશે, પરંતુ એક વાત યાદ રાખ, જો તું મજબૂત હો, તારો વૈરાગ્ય મજબૂત હોય તો મારે દીક્ષા તને આપવામાં કોઈ વાંધો નથી. પાછળના વર્ગોને તો હું સંભાળી લઈશ. એ તો મને બધું જ આવડે છે, કેવી રીતના કરું. જો તું મજબૂત હોય તો આવતીકાલે તારી દીક્ષા. અને બીજા દિવસે ઝાપડાની પોલની અંદર સાહેબજીની દીક્ષા આપી. ચિમનભાઈ પટવાને દીક્ષા આપી. નામ રાખવામાં આવ્યો ચંદ્ર સાગરજી મહારાજ. અને જેવી દીક્ષા થઈ અને અહીંથી તાર સીધો, એ જમાના તારકા થા, વોટ્સઅપ કા નહીં, અને સીધો તાર લાલબાગ કર્યો. અને ત્યાં મૂલચંદજી ભાઈ એને કે ભૂત ભગવત પછી ધર્મસાગરજી મહારાજ જે બન્યા, મૂલચંદભાઈ પાસે આ તાર ગયો અને મૂલચંદભાઈએ જાહેર સભાની અંદર પ્રવચન રોકીને એ વખતે તાર વાંચ્યો કે આપણા ચિમનભાઈ પટવા જે સાથે પોસત કરતા હતા, જેની ભાવના ખૂબ દીક્ષાની હતી, અહીંયા બધાએ ના પડી છતાં એક બળવીરે દીક્ષા આપી દીધી. ગુરુનું નામ છે આનંદ સાગરજી મહારાજ સાહેબ, और એમના શિષ્ય બન્યા છે ચંદ્ર સાગરજી મહારાજ સાહેબ. અને જેવું આ એલાન થયું, ઘોષણા થઈ, અને પેલી ફૂલીબાઈ પ્રવચનમાં જ બેઠી હતી અને ત્યાંથી સીધી ઊભી થઈ અને રણછંડી બની ગઈ અને ધોધા ગમે તેમ બોલતી ઊભી થઈ અને ધડાધડ વ્યાખ્યાન સભામાંથી બહાર. બધાને ખબર પડી કે ફૂલીબાઈ હવે. અને મૂલચંદભાઈએ કીધું, ભાઈ ચંદ્રસાગર ચિમનભાઈ પટવાની દીક્ષા થઈ ગઈ, આપણે 14 પણ શું કરો? 14 પણ તૈયારી કરો. હવે એક ગયા એની પાછળ આપણે 14 જવાના છીએ. અને એ પ્રમાણે નક્કી થયું. બધાએ આજ નહીં તો કાલે બધાએ દીક્ષા લેવાની બધાએ તૈયારી કરી. ફૂલીબાઈ ત્યાંથી સીધા ઘરે, અને ઘરે જઈને બધાના સગાવાલાના ભેગા કર્યા અને ભેગા કરીને મેટાડોર જમાનામાં એ ગાડી ભરીને સીધા મજે તો આવી ત્યાં પહોંચ્યા. સાગરજી મહારાજને સમાચાર મળી ગયા.
સાગરજી મહારાજે કીધું ભાઈ પાઠ લગાવ. પાઠ ઉપર સાગરજી મહારાજ બેસી ગયા. બાજુમાં ચંદ્રસાગર મહારાજ સાહેબને બેસાડ્યા. એ ભાઈ પરિવારની સામે જોતો નહીં, આ માળા લે, તું માળા ગણજે. શું કહ્યું? પરિવારના મેમ્બર આવે ત્યારે માલામાં મન લાગે કે પરિવારમાં લાગે? ભાઈ શું લાગે? પરિવારમાં લાગે. તો તમારો વૈરાગ્ય કાચો. જો વૈરાગ્ય મજબૂત હોય તો દીક્ષા અપાય. અને આ રીતે દીક્ષા આપી હોય અને એ વ્યક્તિ મૂર્તિને કહે ભાઈ તું ખાલી માલા ગણજે, આંખો પણ ઊંચી કરતો નહીં. અને સાહેબજીએ મોહન છોટા, ગિરધર છોટા, અમદાવાદ મસ્કરી માર્કેટના પ્રમુખો બધા સાહેબજીના ભક્તો બધાને કહે ભાઈ ગોઠવાઈ જાઓ, આખો વરઘોડો આવે છે, જોવાની મજા આવશે. અને બધા જ ગોઠવાઈ ગયા લાઈનસર. અને જેવા પેલા ફૂલીબેન આવ્યા, હાથમાં દીકરી હતી એમની, તો દીકરીને લઈને અને દરવાજા ઉપરથી જ જે સરસ્વતી ચાલુ કરી એમને. અને રેવી રાડો પાડતા 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 સાગરજી મહારાજની પાડ સુધી આવ્યા. પણ સાગરજી મહારાજ કોને કહેવાય? આગમમાં જ રસ, કોઈનામાં રસ નહીં. અને સંશોધન કરી રહ્યા છે. ચોપડી પેલા પ્રત સંશોધન કર્યા. પેલી બેન બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. પણ સામે સો મુખારો પણ ના આવે તો શું થાય? કોણ સાંભળતા કે બોલનાર? તમે શું કરો? તમારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? કોઈ બોલતો તો આપણે શું કરવાનું? શું વાત કરવા? समझदार तो तुम कितने समझदार हो तो फिर तो कुछ कहने की जरूरत ही नहीं है मुझे. અને પેલી ફૂલીબાઈ એટલો તો ગુસ્સો કર્યો, બોલે જ ગયા. સાગરજી મહારાજે કોઈ જવાબ ના આવ્યો. હવે ગુસ્સો પણ અનલિમિટેડ થઈ. અને પોતાની દીકરી હતી ઉચકી અને હાથમાં લઈને સાગરજી મહારાજના ખોલામાં નાખી. જેવી ખોડામાં નાખી બધા જ ગભરાઈ ગયા. અને સાગરજી મહારાજ તરત મોઢું ઊંચું કર્યું અને બૂમ પાડી, મોહન છોટા આગળ આવ, આ દીકરી લે, એને મોટી કરજે અને મોટી થયા પછી આપણે એને દીક્ષા આપશે. પેલી ફૂલી કે ધણી તો ગયો, પતિ તો ગયો, હવે દીકરી પણ. અને તરત દીકરી પોતે પાછી લીધી. એ વખતે પણ સાગરજી મહારાજના ચહેરા પર કોઈ જાતની ગ્લાનિ નહીં, કોઈ જાતનું અફસોસ કે કોઈ ચીજ નહીં. ઘટના તો ઘટના, દુર્ઘટના પણ ઘટનાની સાથે દુર્ઘટના પણ પડે. પણ માણસના મનની અંદર સેજ પણ પરિવર્તન ના આવે. કેમ કે સંસાર છે, સંસારમાં તો બધું જ ક્યારે સુખ અને ક્યારે દુઃખ, ક્યારે દુઃખ અને ક્યારે છાવ, આ રીતે થતું જ હોય. અને આવી દુર્ઘટના વખતે પણ સાગરજી મહારાજે ચૂન ચા કશું બોલ્યા વગર સીધું હાથમાં અને મોહન છોટાને છોકરી આપી દીધી. ત્યાં સુધી પેલી બેન એટલી બધી गर्म, तवा इतना गर्म था, पानी डालो तो क्या होगा, छम छम कर रहा था. અને આ નજારો જોયા પછી ન પેલા ચંદ્રસાગર શ્રી કઈ બોલે, ન સાગરજી મહારાજ કે. અને પેલી છોકરી પણ જતી જોઈ તો પેલી કે લાવ લાવ લાવ, ને છોકરી લીધી. અને લીધા પછી બધા શાંત થયા. વાત થઈ. મારે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પરિસ્થિતિનો નિર્માણ થાય, कोई भी परिस्थिति का निर्माण हो, भले गमे તે સમય हो, અને એ વખતે પણ જે માણસ વિચારી શકે, જે માણસ સ્થિરતા રાખી શકે, જે વ્યક્તિ સમયને પસાર થતો જોઈ શકે, એ જ માણસ દુનિયામાં કંઈક કરી શકે. અને એ સાગરજી મહારાજ પેલી છોકરીને આપ્યા પછી નીચે બેઠા, બધા વાતો દઈ. અને પેલો વરઘોડો શું હતો? અને વાત થઈને વરઘોડો શાંત થયો. પછી વાત થઈ અને ફૂલી દેવી જે ફૂલન દેવી બનીને આવી હતી, ફૂલની જેવી કોમળ થઈ ગઈ.
અને એવો પરિવર્તન સાગરજી મહારાજના આશ્રયમાં આવ્યા અને પછી એવી શાંત થઈ ગઈ અને શાંત થયા પછી लोग कहते हैं कि सागर जी के वहां जाते हैं तो लोग दीक्षा दे देते। हमारा सागर समुदाय में भगोड़ो समुदाय तो એટલા બધા લોકોએ ભાગીને દીક્ષા લીધી છે, ચાહે ગચ્છાધિપતિ દૌલત સાગર સુરી મહારાજ કેમ ના હોય, આચાર્ય ભગવાન ગુરુદેવ અશોક સાગર સુરી મહારાજ કેમ ના હોય, પન્યાસ અભય સાગરજી મહારાજ કેમ ના હોય, और એટલા બધા મારા ભાઈ મારા સૌમ્યચંદ્ર સાગર સુરીસર મહારાજ કેમ ના હોય, વિજયચંદ્ર સાગર સુરી મહારાજ વિજયચંદ્ર સાગરજી મહારાજ કેમ ના હોય। ખાલી તમે સાગર સમુદાય પાસે જાઓ અને ખાલી વિનંતી કરો સાહેબ મારે દીક્ષા લેવી છે, તો યાદ રાખજો સાગર સમુદાયનો કોઈ સાધુ ના નહીં પાડે, કેમ કે હિંમત કોની છે, બેકિંગ કોનો, સાગરજી મહારાજે આ રીતે દીક્ષા આપી। આવા તો ઘણા બધા પ્રસંગો છે જીવનની અંદર। અરે સાહેબજી કે છે અત્યારે પણ ચેલેન્જ છે બાબતની, કોઈ છે માઇનોલાલ ઉભો થનાર છે, કોઈની તાકાત? અરે આઈજા ભાઈ, સાગર સમાધાનની અંદર લખ્યો છે, આગમ પાઠ પણ ત્યાં આપેલું છે, બાનુ કેવલીને ચોમાસામાં દીક્ષા આપી હતી। જો તમારી ભાવના હોય તો ઊભા થાવ, પણ શરત એ છે ગુરુ આજ્ઞામાં રહેવાની કાબિલિયત હોવી જોઈએ, ગુરુ સમર્પણની શિક્ષા હોવી જોઈએ, અને જ્યારે જો ત્યારે પોતે પોતાના વિચારો લિમિટેડ અને સમયને સંજોગને આધીન પ્રસ્તુત કરવા જોઈએ। ગમે ત્યારે બડબડ ન કરાય, ગમે ત્યારે ન બોલાય, એની પણ એક મર્યાદા, એની પણ એક નિયમ હોય। આ રીતે જો વિચાર થાય તો જ ઊભા થજો, કેમ કે જે લોકો પરણેલા હોય ને, જેને લગ્ન કરેલા હોય, પરિવારની અંદર દીકરો હોય, પોતો હોય, પોતી હોય, બધું જ ફેમિલી વાઇઝ હોય, અને એ વ્યક્તિ એના પર હુકુમત કરતો હોય, એના પર ઓર્ડર કરતો હોય, આદેશ કરતો હોય, તો એ વ્યક્તિને ટેવ કઈ પડી હોય, આદેશ કરવાની, કામ કરાવવાની ટેવ પડી હોય। ત્યાં તો ઘરમાં મોભી હોય, સૌથી મોટો હોય, કોઈનો દાદો હોય, કોઈનો પિતા હોય, એ લોકો બધા રિલેશન માટે દાદાના પ્રેમથી પણ કાર્ય બધા જ કરતા હોય, પરંતુ દીક્ષા લે તો અહીં સૌથી મોટો હોય કે સૌથી નાનો હોય? હવે સૌથી નાનો હોય તો એને ઓર્ડર કરવાનો હોય કે ઓર્ડર સાંભળવાનો છે? તૈયારી દાદા? આવા વિચાર પહેલા આવવા જોઈએ, આવી સમજણ પહેલા આવી જોઈએ કે આપણે જે માર્ગે જઈ રહ્યા છે, જે રસ્તે જઈ રહ્યા છે, એ રસ્તો કેવો છે, એ રસ્તા પર આપણે ચાલવા માટે સમર્થ છીએ કે નહીં, સામેવાળાને આપણે અનુકૂળ આવી શકશું કે નહીં, આપણે આત્મકલ્યાણ કરવું છે તો કરી શકશું કે નહીં। જ્યાં સુધી ગુરુ સમર્પિતતા ન આવે ત્યાં સુધી આત્મકલ્યાણ ન થાય, કેમ કે આપણી પાસે જ્ઞાન કેટલું લિમિટેડ જ્ઞાન છે, અને ગુરુદેવ પાસે કેટલો હોય, ખાલી જ્ઞાન ન હોય, એની સાથે અનુભવ પણ। ભાઈ જ્ઞાન અને અનુભવનો જ્યાં સંયોગ થાય અને એના પછી જે વસ્તુ નીકળે એ ક્રીમમાંથી ક્રીમ હોય, અને એ વસ્તુને આપણે જાણવાને સમજવા માટેનો વિચાર કરવો છે। આ રીતે જે કાર્ય અશક્ય હોય એને શક્ય કરવાનું બીડો કોઈ સંભાળતો હોય તો એક સાગરજી છે, ને અસંભવને પણ જે સંભવ કરી નાખે એવા સાગરજી મહારાજ। એના વિશે તો ઘણું બધું હજી પણ બોલી શકું, ઓછામાં ઓછા 500 દષ્ટાંગ મને આવડે છે, હજી હું ઘણા ક્ષેત્રના બોલી શકું છું કે દેવ દ્રવ્યની બાબત શું, આગમ મંદિર કેમ બનાવ્યું, લિપિબદ્ધ કેમ કરાયા, આચાર્ય પદવી કોને કોને આપી, અરે સુરતની અંદર વખારિયા જે સાગરજી મહારાજનો સામયું કરેલું,
અને એ વખારિયા અજૈનમાંથી જૈન બનાવેલા ઠાકુરદાસ પરિવારને એને આખી જીવની તમારે સાંભળવા જેવી. અને આગમ મંદિર સુરતની અંદર જેને બોયડામાં બધો જ લાભ લીધો, અગ્નિ સંસ્કારમાં જેનો લાભ છે એ અજૈનમાંથી જૈન બનાવેલા પરિવાર. અને એ જમાનામાં વખારિયા મિલ ચાલતી ચાલે છે ને. એ માણસે સાગરજી મહારાજ ઉપર કેવો તુહીનો બહુમાન ઓર એનો સામયો આજના વર્તમાન કાળમાં એવો સામય નીકળી ન શકે એવું એમને સામય કર્યું. એની વાત પણ હું કરી શકું છું. અરે સુરતના ઝવેરીઓ કેમ સાગરજીને માને છે એને પાછળ પણ એક રહસ્ય છે. આ વાત તો ઘણી બધી વાતો છે. समय को देखने कोई मुझे रोके उससे पहले मैं रुक जाऊं ने इस प्रकार से सागर जी महाराज ना जीवन ની અંદર આપણે થોડી પ્રેરણા લઈ જીવનને સફળ બનાવે એ મંગલ. યુનિવર્સિટીમાં પીએચડી કરી આ ગ્રંથના સંપાદનમાં અને ગઈકાલે જેનું વિમોચન કર્યું છંદ સાગર, 300 વિવિધ પ્રકારના છંદો, એના લક્ષણો, એના ઉદાહરણો અને દરેક ઉદાહરણ ઉપર સંઘ સ્થવિર પૂજ્ય કચ્છાધિપતિ દોલત સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ માટે પણ સ્તુતિ બનાવી એવા વૈરાગ્ય ચંદ્ર સાગરજી મહારાજ સાહેબ સાગરજી મહારાજ સાહેબ વિશે ઘણા વાત કરશે. દત્તે દ્રષ્ટિમ પદે પદે આગમનદાયક સાગરજી મહારાજની ગુણાનુવાદ સભા અષાઢનો અમાસનો દિવસ અને ભાયંદરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. અને વિભિન્ન સમુદાયના આચાર્ય વગન તો આસપાસમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજા વલ્લભસુરી સંપ્રદાયના એ પધાર્યા. મને એમ થયું કે સમુદાય જુદો છે. એક જગ્યાએ એક એરિયાની અંદર એવા ક્ષેત્રમાં ચાતુર્માસ રહેલા છે કે લગભગ કોમ્પિટિશનનો ભાવ આવી જતો હોય. અને ગુરુદેવસિંહ પધાર્યા અને ગુણાનુવાદ સભા શરૂઆત થઈ અને ગુરુદેવસિંહ હાથ જોડીને સ્મરણ કરીને પહેલું જ વાક્ય એવા હોભાવપૂર્વક જે બોલ્યા, આ દુનિયાની અંદર જેને જ્ઞાન પ્રત્યે લગાવ હશે, જેને જ્ઞાન પ્રત્યે લગાવ હશે, જેને જ્ઞાનની મહત્તા સમજાઈ હશે, એ ચાહે કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ ગચ્છનો હોય કે કોઈ પણ સંઘારાનો હોય, પરંતુ એ સાગરજી મહારાજને યાદ કર્યા વગર એટલા અભાવપૂર્વકના એમના અંતરના બહુમાનપૂર્વક બોલાયેલા શબ્દો હતા. કારણ કે પોતે સમર્થ જ્ઞાની હતા અને જ્ઞાની જ એ જ્ઞાની પુરુષની મહત્તા અને વિશેષતાએ સમજી શકે. આ એક એવા મહાપુરુષ થયા. અમે તો અનુભવ કરીએ છીએ એમની દ્રષ્ટિ નીચી છતાં આપણને અમે સતત ને સતત એ જીવનને જોવાની, શબ્દોને ખોલવાની, આગમને વાંચવાની, પદાર્થને સમજવાની એ દ્રષ્ટિ આપતા જાય. એક એવી આ વિરલ વિભૂતિ, અદ્ભુત કોટીની જ્ઞાનની ગુણવત્તા એની જીવનની અંદર વણાયેલી હતી. એવો આગમોને ઘૂંટેલા અને સાથે સાથે એ આગમિક પદાર્થોને એટલી સરળતાથી, એટલી સુંદર રીતે, એવા દ્રષ્ટાંતોની સાથે પ્રવચનની અંદર પીરસતા પબ્લિક આફરી પોકારી જાય એવી તાકાત. કર્મગ્રંથની વાત કરતા હતા ને એ વખતે એમ કે કરેલું કર્મ હોય તમે તપ કરો અને તોડી શકો. અને ત્યાં તો સભા એવી હોય કે સભાની અંદર પરધર્મના લોકો પણ આવતા હોય અને ગીતાની વાતોને જાણનારા એક વ્યક્તિ એમ કે ગુરુદેવસિંહ ગીતામાં તો એમ આવે છે કરેલા કર્મોનો છુટકારો નથી,
કૃતમ કર્મમ ક્ષયો નાસ્તિ કલ્પ કોટી સતૈરપી. કરેલું કર્મ ભોગવવું જ પડે. અને આપ કહી રહ્યા છો કે તપ કરો એટલે પાપ તૂટી જાય, તપ કરો એટલે કર્મ ખપી જાય. અને એ વખતે આત્મોદ્ધારક સાગરજી મહારાજની એ પારદર્શી પ્રજ્ઞા, આગમનું એવું તલસ્પર્શી અવગાહન, એ કે પુણ્યશાળી આવો પાઠ તો અમારા ઉત્તરાધનની અંદર પણ આવે છે. કડાણ કમ્માણ અને મુખથી કરેલા કર્મો હોય એ વ્યક્તિનો મોક્ષ ન થાય, પરંતુ આ કયા કર્મો અને કર્મોની કેવી વાત છે જેની પાસે નિકાચિત કર્મો હોય અને એ નિકાચિત કર્મોને ભોગવવા પડે, પરંતુ જે અનિકાચિત કર્મો હોય, પેલો કહે કર્મ તો કર્યું ને, કર્મ તો બંધાયું ને, પ્રકૃતિ સ્થિતિ રસ પ્રદેશ થઈ ગયા, હવે કર્મ જાય કેવી રીતે? અને સાગરજી માસ્ટરે મજાની વાત કરી. બે નાનકડો બાળક હોય, ક્યાંક જમણવાર હતો અને જમણવારમાં પહોંચી ગયો અને એમાં ફ્રૂટની અંદર કેળા હતા. પેલાને તો કે વાહ, મસ્ત મજાના કેળા મળ્યા છે, એકદમ તાજા માજા, અને 5-7 કેળા ખાઈ લીધા. 5-7 એક કેળા ખાધા ને ત્યારબાદ જ્યારે ઘરે આવ્યો, ઘરે આવ્યો પેટ બોલવા માંડ્યું. ગયો ત્યારે પેટ બોલતું હતું, ગયો ત્યારે આવો દો, અને પાછો ઊભો થયો ત્યારે હવે કરવું હું. એવા માણસો જોયા છે કે ઉદ્યાન હોય, નીવી કર બેહે ને, નીવી પૂરી થાય પછી બિચારાને પાટલા પરથી ખુરશીમાં બેસાડી ઉચકીને લઈ જવો પડે ઉપાસ રહે. પેલા જોયું ને ધમધમાઈને ખાધું અને આઈને પછી મમ્મી પાસે રડે, મમ્મી પેટમાં બહુ દુખે પણ થયું શું? અરે ત્યાં ગયો તો કેળા ખાઈ લીધા. અને ત્યાર પછી માતાએ કામ કર્યું, એલચી કાઢી ભૂકો કર્યો, પાવડર બનાવ્યો, લે આ ફકી જા. ખાધી 15 મિનિટ થઈ અને એકદમ એને રિલેક્સ લાગવા મળ્યું. કેળા અંદર પેટમાં જ છે કે બહાર નીકળી ગયા? કેળા આ એલચીના ઔષધીય ગુણના કારણે એવી તાકાત પેદા થઈ કે કેળાના બધા ખવાયેલા કેળાની અંદર જે દુઃખ આપવાની તાકાત હતી, જે દુઃખ આપવાનો પાવર હતો, એ પાવર ઘટી ગયો. હજી તો કેળા એના પેટની અંદર જ પડ્યા છે, પણ એનો જે વિકાસ કરવાની તાકાત હતી એ તાકાત રોકી દીધી. એમ કર્મો કરેલા હોય, કર્મો બાંધેલા હોય, એ વખતે પ્રદેશો દયથી તો એ કર્મ એના બરાબર ભોગવવા પડે, પરંતુ જે વ્યક્તિ તપ કરે છે એ તપના માધ્યમથી એવી તાકાત પેદા થાય છે. એ કરેલા કર્મોની અંદર એનો અંદર દુઃખ આપવાનો જે પાવર હોય છે એ પાવર તપ. આપણે ઘણીવાર સાંભળ્યું ને ગુરુદેવજીના મુખે, ભરત ચક્રવર્તી આટલા બધા યુદ્ધો કરા, ચક્રવર્તી થયા અને હરેક ભવની અંદર અભિશાપોમાં કેવળનામ થઈ જાય. આ બધા કર્મો ગયા ક્યાં? કર્મો તો એની અંદર જ પડ્યા હતા, પરંતુ એ કર્મો એનો રસ દેખાડે, એનો પાવર દેખાડે એની પહેલા એ તપના માધ્યમથી, એ શક્તિના માધ્યમથી, એ ભાવનાના માધ્યમથી એના રસને એવો તોડી નાખે કે હવે બરાબર ફટાફટ જેમ એક લાંબી દોરીને ભેગું કરો ને ત્યારબાદ ગુચરું વળી જાય, પછી એક ચિંગારી મારો ફટાફટ 5 સેકન્ડમાં તો આખું વળી ખાક થઈ જાય. આ તપની એ તાકાત છે, એ આવો અગ્નિ છે. આવી અદ્ભુત કોટીની તાર્કિક વાતો, અદ્ભુત કોટીની પ્રાસાદિક વાતો એ આત્મોદ્ધારક સાગરજી મહારાજ પોતાના પ્રવચનની અંદર કરતા, એમના ગ્રંથો જોઈને એ વખતે આપણે હાથ જોડીને એમ થાય, હા, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આત્મોદ્ધારક ઉપનિષદ ગ્રંથ એવી કુનેતીને સૂઝબૂઝથી ગુરુદેવ શ્રી સાગરચંદ્ર મહારાજે એક એવું સંપાદન કરેલું છે. એવા આચાર્ય ભગવંતો, જે વ્યક્તિઓ, જે આચાર્ય ભગવંતો તે વિષયના નિષ્ણાતો હોય, તે વિષયના ખામ કહેવાતા હોય, પ્રકાંડ વિદ્વાન કહેવાતા હોય, એમને એ લગતો વિષય એમના પ્રસ્તાવના માટે પાઠવ્યો. જે કર્મકર્મમાં નિષ્ણાત કહેવાતા હોય એને કર્મસૂત્ર મોકલે, જે તત્વજ્ઞાનમાં હોશિયાર કહેવાતા હોય એને તત્વાર્થ પરિશિષ્ટ મોકલે, જેઓ અલગ અલગ પ્રકારના આગમ પર ટીકાઓ બનાવતા હોય
એમને વાર્તિક મોકલે, પંચસૂત્રનું વાર્તિક મોકલે. જો સમાધિની, ભક્તિની, ઉપેક્ષા ભાવની, માધ્યસ્થ ગુણની આવી અદ્ભુત કોટીની વાતો કરતા હોય એમને આગમોદ્ધારક સાગરજી મહારાજનો આરાધના માર્ગ ગ્રંથ મોકલ્યો. અને બરાબર એમ કરતા કરતા એ જ્યારે ગુરુદેવશ્રીની પાસે અલગ અલગ સમુદાયના પૂજ્ય પાસે એ ગ્રંથો ગયા ને એક વ્યક્તિ પણ એવો બાકી નહીં કે જે વ્યક્તિએ એ પ્રસ્તાવનાની અંદર પોતાના શબ્દો વાપરવામાં ક્યાંય ને ક્યાંય કંજુસાઈ કરી હોય. બે ભાવ અંદર સતત જોવા મળતા દરેકે દરેક પ્રસ્તાવનામાં. એક બાજુ અદ્ભુત કોટીનો અહોભાવ હોય અને બીજી બાજુ એક અદ્ભુત કોટીનું આશ્ચર્ય એમના સર્જાતું હોય. આવા ગ્રંથો, આવી તાર્કિકતા, આવી પ્રજ્ઞા, આવી પ્રતિભા બની ન શકે. અરે જેણે એક મુનિ ભગવંતે મેથેમેટિક્સમાં માસ્ટર હતા જ્યારે સંસારીપણામાં હતા અને એ વખતે મેથ્સ, સાયન્સ એની અંદર એને ખૂબ ઇન્ટરેસ્ટ અને એટલા જ માટે એમને એમના ગુરુદેવે નક્ષત્ર, ભૂગોળ, ખગોળ એ વિષયમાં નાખ્યા અને ત્યારબાદ એમણે જ્યોતિષના વિષયની અંદર અદ્ભુત કોટીના ગ્રંથો સર્જન કરીને બહાર પાડ્યા. અને અમે એમને સાગરજી મહારાજનો નક્ષત્ર ભોગાદી ગ્રંથ મોકલ્યો. અને એ વખતે તરત 3 દિવસની અંદર તો વિહાર કરતા કરતા અમને ખોળી કાઢ્યા કે ક્યાં છે ગુરુદેવ. ડાયરેક્ટ રૂબરૂ મળવા માટે આયા અને ત્યારબાદ રૂબરૂ મળીને વાતો એ કરે એમ કે એ વખતના જમાનાની અંદર કોમ્પ્યુટર નતા, અરે કેલ્ક્યુલેટર પણ નતા. અમે કદાચ અત્યારે આટલા બધા ગ્રંથો ઉપલબ્ધ હોવા છતાં પણ કઈક નક્ષત્રનું કે આ જ્યોતિષનું જ્ઞાન મેળવતા હોઈએ તો એની અંદર પણ અમારું માથું ખંજવાળવું પડે. એવા ભારેમાં ભારે ગણિત આવતા હોય એ વખતે વગર કોમ્પ્યુટરના જમાનાની અંદર આગમોદ્ધારક સાગરજી મહારાજે આ નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર આ બધાની ગતિના ચાર એનો લેખાજોખા કઈ રીતે કર્યા હશે અમારા માટે તો અક્કલ બહારની વાત છે. ત્યારે અમને એવું થાય કે ભલે સેલ્યુટ કરીએ. એ ભિક્ષાની વાતો હોય, શ્રમણની ચેરાની વાતો હોય, ગોચરીની વાતો હોય, જ્ઞાનની વાતો હોય, ક્રિયાની વાતો હોય. મેં કીધું એક મંગલ, એક ખાલી મંગલ ઉપર એમણે 3 ગ્રંથો બનાવ્યા. અરે પોતાનો શિષ્ય, પ્રશિષ્ય અમૃત સાગરજી મહારાજ અને એ અમૃત સાગરજી મહારાજ એવો અદ્ભુત કોટીનું સમર્પણ અને એ સમર્પણ લઈને આગમોદ્ધારક સાગરજી મહારાજે એવા પોતાના પ્રશિષ્ય માટે 4 ગ્રંથો બનાવ્યા. નીતિશભાઈ કેટલા? કોના ઉપર? ગુરુદેવની સ્તુતિ એક જ મળે છે, યાદ રાખજો. ઝવેર સાગરજી મહારાજની સ્તુતિ આગમોદ્ધારક સાગરજી મહારાજે જ્યારે મૌન 11ના દિવસે ઝવેર સાગરજી મહારાજ કાલધર્મ કરી ગયા એ વખતે એમના નવા અભ્યાસની અંદર પહેલી વખત બનાવેલી એ 3 સ્તુતિ મળે, પરંતુ ત્યારબાદ બીજા કોઈ ગ્રંથમાં ના મળે. પરંતુ એમણે આ પોતાના અમૃત સાગરજી શિષ્ય માટે એમના આખા ચરિત્રનું વર્ણન કરતા 4 ગ્રંથો બનાવ્યા. અરે એમણે ક્યાં તીર્થયાત્રાઓ કરી એ યાત્રાના શબ્દો અંદર ગૂંથી દીધા. પાછું એટલું પ્રાસાદિક, એવું છંદબદ્ધ, એવું લયબદ્ધ, એવા રાગો, એવા બરાબર સમીકરણો, એવા પ્રયોગો આપણા માટે થોડું બહારની વાત હોય. કારણ કે આને સમજવા માટે પણ થોડુંક લેવલ જોઈએ, સંસ્કૃતનું જ્ઞાન જોઈએ. અરે ભગવતી સૂત્રની અંદર વાત આવતી, કારણ કે અમે છે ને આ બધા તત્વજ્ઞાનને એક આમ ઝલકો જોઈને ત્યારબાદ અવનવા પંડિતો મળ્યા ને ત્યારે વખતે પ્રયોગ કરેલા. કારણ કે અમને ખબર તમારી મતિ કેટલી હોય એ અલ્પમતિ દ્વારા ખાલી ગ્રુપ સંશોધન કર્યું ને અને એમાંથી જે નવનીત મળ્યું ને એની વાત હોય. ભગવતી સૂત્રના પ્રવચનની અંદર હકીકતમાં સાગરજી મહારાજ કદાચ એમના ગ્રંથો ન ઉકેલી શકીએ ને તો પણ એમના જે પ્રવચનના પુસ્તકો છે 150 થી વધુ ગુજરાતી પ્રવચનના પુસ્તકો આગમોદ્ધારક સાગરજી મહારાજ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ગુરુદેવશ્રીએ સિદ્ધચક્ર માસિક એનું આખું પુનર્મુદ્રણ કરાયું છે અને એ વખતના એમના દિવસોમાં જોતા હતા ને કલાકો સુધી પોતે આચાર્ય પદ પર હોય, આટલા શાસનના કામ હોય અને છતાં પણ સિદ્ધચક્રનું પ્રૂફ પોતે જુએ અને એક લાઈન તપાસે અને એ તપાસતા એમને એવું થાય અરે આમાંથી તો ખજાનો મળે છે, આ મારો ટાઈમ વેસ્ટ નથી થતો, આ ટાઈમ સાર્થક થાય છે એવું સંપાદન. અને ત્યારબાદ એમ કરતા કરતા લગભગ 150 જેટલા ગુજરાતી પ્રવચનોના પુસ્તકો બહાર પડ્યા. 22 જેટલા તો આગમોદ્ધારક સાગરજી મહારાજ ઉપરના જીવન ચરિત્રો છે. કેટલા જીવન ચરિત્રો? 22 જેટલા.
ગુજરાતીમાં એમનું ચરિત્ર મળે, અંગ્રેજીમાં એમનું ચરિત્ર મળે, સંસ્કૃતમાં એના પર મહાકાવ્ય નિર્માણ થયેલું છે, હિન્દીમાં એનું જીવન ચરિત્ર મળે, સચિત્ર જીવન કથા મળે. એક વ્યક્તિના ઉપર ક્યાં તો એક એવું જીવન જીવો કે દુનિયા આખી લખ્યા કરે, અને ક્યાં તો એવું લખો કે દુનિયા આખી આગમોદ્ધારક સાગરજી માથે બંને પાસા જોવા મળે. જીવન એવું જીવી ગયા. ગઈકાલે આપણે જોયું ને, એક એક આચાર્ય ભગવાનને જાણે આમ સમય ઓછો પડતો, હજી બોલું, કારણ કે આગમોદ્ધારક સાગરજી મહારાજ એમનું જીવન, એમનો વૈભવ, એમના ગુણો, એમની પારદર્શિતા, એમની પ્રજ્ઞા, એમની સૂઝબૂઝ, એમની કોઠાબુદ્ધિ એટલી અદ્ભુત કોટીની, અને સાથે સાથે એમના અદ્ભુત ગ્રંથો, જબરદસ્ત કોટીની તાકાત. ભગવતી સૂત્રની અંદર આવતી વાત, પૂતગલના પરિણામ ચેન્જ થાય, અને એની અંદર ગુરુદેવસે વાત એવી કરી, તાકાત તો એવી આવે છે લબ્ધિઓની અંદર કે એક ઇન્દ્રિય દ્વારા બીજી ઇન્દ્રિયનું કામ પણ કરી શકાય. એક ઇન્દ્રિય દ્વારા બીજી ઇન્દ્રિયનું કામ. અને એ વખતના શ્રાવકો એવા ને, આમ તમારી જેમ ડાયા ડબલા ચૂપચાપ બેસીને સાંભળી લેવા નહીં. સાહેબ આ સમજાયું નહીં, આનું દ્રષ્ટાંત એવી રીતે આ રીતે પણ પૂછે, અને એ કે જુઓ આપણી અંદર તાકાત નથી કે આકાશમાં આપણે ઉડી શકીએ, પરંતુ પક્ષીની અંદર એ તાકાત છે. કેટલીક એની તાકાત ભવની લઈને, ભવની સાપેક્ષતાએ સહજ રીતે મળેલી હોય. એ પક્ષીઓ ઉડી શકે, એ માછલી તરી શકે, પરંતુ આપણને ઉડતા એના માટે પ્લેન જોઈએ, લાખ રૂપિયાનું પપ્પુ ભાડું જોઈએ, ત્યારે આપણે ઉડી શકીએ. પરંતુ આગમોદ્ધારક સાગરજી માટેના પ્રશ્ન પૂછાયો, અને એ વખત અદ્ભુત કોટીની વાત કરી. એટલે તમને ખબર છે દિવ્યંચોની અંદર પણ કેટલી વિશિષ્ટતા હોય, અને એની અંદર એમ કીધું સાપ હોય છે ને, સાપ, એ સાપ છે ને એ આંખથી સાંભળે. સાંભળ્યું તમે કદી? સાપને જોયો છે કદી? જોવો છે? હમણાં ગુરુદેવસે વાત કરેલી કે આગમનના ભોયરામાં ઉદ્ઘાટન કરીએ કાલે. અરે આવે અહીંયા સાપ આવે તો તમે જોવા બેસો કે ભાગો? તમે એકદમ યુનિક પર્સન છો. તમને ઉભા કરીને મોટી બની દે તમારી. આગમોદ્ધારક સાગરજી મહારાજે એમ કહ્યું, સાપ એ આંખથી સાંભળે, એને આંખ એ જ કાન હોય. શું વાત કરો છો? બોલો કે આવતો હોય બેસે નહીં, આ તો તમે ઉલટી વાત કરી દો તો. અરે એના માટે તો ગ્રંથો ફોડજે, ગ્રંથો તપાસજે, એમાં શબ્દો આવે ડિક્શનરી અંદર. ચક્ષુ શ્રવા એટલે સાપ. શું શબ્દ વાપર્યો? ચક્ષુ એટલે આંખ, શ્રવા એટલે શ્રવણ, જેનાથી થાય એ કાન. જેની ચક્ષુ એક કાનનું કામ કરે છે એને કહેવાય ચક્ષુ શ્રવા. એટલે ચક્ષુ શ્રવા એ સાપનો પર્યાયવાચી શબ્દ થયો. મેં જ્યારે ગુજરાતીના પ્રવચનના પુસ્તકમાં આ વાત વાંચી એ વખતે મને આશ્ચર્ય થયું કે આવું શબ્દ તો મેં ક્યારે ડિક્શનરીમાં આવ્યો નથી, મેં ક્યારે જોયો નથી, બુકમાં આવતો નથી. લાવ તપાસીએ, અને ભંડારમાંથી શબ્દરત્ન મહોદયના 3 ભાગ કઢાયા. 3 ભાગની ડિક્શનરી, એમાં ચેક કરો, એમાં ક્યાં શબ્દ આખો ન મળે. બાજુમાં પંડિતજી બેઠા હતા, અને પંડિતજીને પૂછ્યું તે કે આ શું વાત? સાચું વાત છું, ગ્રંથોના કામ કરતા કરતા અમારા કરતા 3 ગણી શ્રદ્ધાએ પંડિતજીની અંદર છે. કારણ કે એ તો જ્ઞાનને સમજતા હોય. એ કે 110% આગમોદ્ધારક સાગરજી મહારાજે લખ્યું એટલામાં એક અક્ષરની પણ ભૂલ ન હોય. ક્યારેક એમના મરોડ ને ઘૂંટાયેલા અક્ષરોને એમ કહીએ અર્થ બેસતું એક કામ કર, આમ લખી દો ને એ ઉભારો, ચેક કરો, બીજી પુસ્તક લાવો, બીજા ગ્રંથો લાવો, ગ્રંથાલય તપાસો, બીજા પાઠાંતરો જુઓ. પરંતુ સાગરજી મહારાજે લખ્યું છે એટલામાં આટલો પણ કાનો માત્રનો ફરક ન હોય. એટલા માટે તો આ ગુરુ ભગવાન તો બધા રહેતા ને એ આગમોદ્ધારક આ ઉપનિષદ ગ્રંથો જોઈને અભાવિત થઈ ગયા હતા. શું ગ્રંથો છે! હકીકતમાં આ બધા પ્રસંગો એ સ્થળ કાળને સંજોગે બનેલી અદ્ભુત કોટીની ઘટનાઓ છે. પરંતુ એમનામાં સતત જીવતું હોય ને એવી ગુણવત્તા એ જ્ઞાન છે. સતત જીવતું હોય એ જ્ઞાન છે. અને જ્ઞાન એક એવી ગુણવત્તા હતી ને કે દુનિયાના કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ જતો હોય એ માણસ એને વાંચે, એને સાંભળે, એને વિચારે, ત્યાર પછી એના પ્રત્યે અભાવ થયા વગર રહે જ નહીં.
અને ત્યારબાદ છેક કલકત્તાથી વામન આપતે કોષ મંગાયો, બીજા પ્રોફેસરનો અજૈન લોકોનો એનો ગ્રંથ મંગાયો અને એની ડિક્શનરીમાં જોયું તો બરાબર શબ્દ પરફેક્ટ લખેલો ચક્ષુ શ્રવા ઇતિ સર્પઃ, એટલે કે ગુજરાતીમાં સાપ. અમે તો હકીકતમાં એક બાજુ આશ્ચર્ય અને બીજી બાજુ અહોભાવ, જે પ્રસ્તાવનામાં ભાવ ઝળકતો હતો, એક બાજુ અદ્ભુત પ્રકારનું આશ્ચર્ય, શું આત્મોત્તરક સાગરજી માસ્ટરની જ્ઞાન ગરિમા, આવો અહોભાવ જાગૃત થાય. અને આવું પણ હોય, સાપને પણ કાન ન હોય ને આંખથી સાંભળતા હોય, આવા અદ્ભુત પ્રકારના આશ્ચર્યના રહસ્ય આપણને જાણવા માટે મળે. એના પછી ઓછામાં ઓછા 3 થી 4 પંડિતોને વાત કરીને કોઈને પણ આ વાતની ખબર નથી. એ બધા સંશોધન કરતા રહેલા, ગૂગલમાં સર્ચ કરે. હા, આતા પણ તરત ગૂગલમાં સર્ચ કર્યું, મોબાઈલ લીધો અને એમાં ફટલી નીકળ્યું. હા, શું વાત છો, ચક્ષુશ્રવ એટલે સાપ થાય. આવી અદ્ભુત કોટીની આશ્ચર્યની દુનિયા મૂકી દે, અભાવની દુનિયામાં ગરકાવ કરી દે. આવા અદ્ભુતતારક સાગરજી મહારાજને જેટલા સાંભળીએ, જેટલા માણીએ, જેટલા જોઈએ, જેટલા વિચારીએ એટલા ઓછા છે. એ ગુરુદેવજીને પ્રાર્થના કરીએ અમારી અંદર પણ કંઈક જ્ઞાનનો અંશ અંદર સ્થિર કરો. એક નંબર મહારાજની અપૂર્વ શૈલી હતી. ધૈર્ય છે મારા સાહેબની, જુસ્સા ભરી ફૂલી ફૂલન દેવીને ફૂલ એ 3 કરી શકે એવી ક્ષમતા જોઈ. અને વૈરાગ્ય ચંદ્ર સાગરજી મારા સાહેબની અનુભૂત કેટલીક વાતો આપણે અનુભવી. આવા હતા સાગરજી. 2 દિવસથી આપણે એમની ઓરામાં જીવીએ છીએ. આપણે કેટલા બધા પુણ્યશાળી છે, આપણે કેટલા બધા પુણ્યશાળી છે કે આવા અદ્ભુત સાગરજી મહારાજ સાહેબના બહુ નજીકના સમયમાં રહેવા, જોવા, જાણવા અને સાંભળવા મળી રહ્યું છે. અને ગઈકાલે એમની ચાંદીની પ્રતિમા આપણે ઢાળી, બહુ સરસ રીતે અદ્ભુત એ પ્રતિમા છે બહાર નીકળી. આગમ મંદિરની અંદર 3 સ્થાપત્યો સાગરજી મહારાજના 150 વર્ષ નિમિત્તે સુનિશ્ચિત થયા. એનું ખાતમુહૂર્ત ગઈકાલે આપણે કર્યું. અને આજ આગમોદ્ધારક ઉપનિષદ ગ્રંથ, જેની અંદર 240 ગ્રંથો પૂજ્યપાદશ્રીના રચાયેલા, એને અમરત્વ આપવા માટેનો પ્રયાસ આપણે કર્યો. અને એ પ્રયાસમાં ખૂબ સુંદર મજાની ઘટના છે કે માત્ર ને માત્ર સાગરજી મહારાજે છેલ્લા સૈકામાં આટલું બધું વિરાટ સર્જન કર્યું છે. અને એ સર્જન આગમનું નવનીત છે. એને અમર રાખવાના આપણા પ્રયાસમાં તમે સૌ જોડાજો. તામ્ર પ્લેટ ઉપર, એક પ્લેટમાં લગભગ 20-25 લોકો આવે અને એવી રીતના લગભગ 1000 પ્લેટ દ્વારા આ આગમો સ્વરૂપ એવા ગ્રંથના શ્લોકોને અમર રાખવા માટેનો જે સુંદર પ્રયાસ આગમ મંદિર સંસ્થાએ કર્યો છે, એમાં આપણે સૌએ જોડાવું જોઈએ. માત્ર એક પ્લેટ એનો નકરો 4500 રૂપિયા રાખવામાં આવેલો છે. અને એમાં આપણા પરિવારનું નામ એની નીચે આવે. વિશેષ વિગત ભાઈ, માના વખાણ કદાચ ઘરમાં જ થાય, પણ જ્યારે મહાપુરુષોને સાંભળાને ત્યારે હૃદય કદાચ એમ થઈ જાય કે આવા મહાપુરુષ આપણે મળ્યા છે. અને એવા મહાપુરુષને પામીને કંઈક જીવનમાં થાય. એક જ મિનિટમાં સમાપ્ત કરી લો એમનું જીવન. ઝવેર સાગર મહારાજ સાહેબ ખાલી 6 મહિનામાં દુનિયામાંથી વિદાય થાય, કાળ ધર્મને પામે. અને માનો ખોળો છે ને બહુ સાંકડો છે, પણ બહુ મજાનો ખોળો છે માનો. અને માના ખોળામાં આડો તો માં દીકરાને બહુ મજા આવે. માં વાત્સલ્ય તુલ્ય હોય તો ગુરુ હતા, અને ગુરુના ચરણોમાં રહેવાની અજાયબી હતી, એની મજા હતી. પણ ગુરુનો 6 મહિનામાં વિદાય થયા બાદ સાગરજી મહારાજ સાહેબ છેલ્લી ક્ષણોમાં, અને ગુરુને સાક્ષાત્કાર કર્યા પછી છેલ્લી ક્ષણોમાં જુઓ ગુરુનો વિદાય થઈ ગયો. ગુરુ કદાચ દેહથી ચાલ્યા ગયા, પણ મારી જોડે ગુરુ છે.
અને ગુરુને સ્થાપિત કરે તો પરીક્ષણ આપે. જ્ઞાનની ગરિમાને સમજવા માટે છે ને કમસે કમ એક અભિયાન ચાલુ કરીએ. 150 વર્ષ નિમિત્તે 150 ગાથા કરવી છે, એક અભિયાન ચાલુ કરીએ. કમસે કમ 150 ગાથા એમના જીવન કવચને તપાસવા માટે અને એક એક પ્રતો મેળવવા માટે જે મહેનત કરી છે ને એમના જીવનમાં શું થયું એની વાત જવા દો, પણ એમનું છેલ્લે જે મૃત્યુ મળ્યું ને મહોત્સવ હતો. એમનું જે મૃત્યુ મળ્યું મહોત્સવ હતો સમાધિ મરણને મેળવવા માટે 15 દિવસ જે ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા ને આ કલિકાલની અંદર, આ યુગની અંદર એવા મહાપુરુષ થવાના કે નથી થવાના ખબર નથી, પણ એ મહાપુરુષ થઈ ગયા એટલી વાત ચોક્કસ છે. ખરેખર હૃદયથી કહું છું. એકવાર હમણાં જ એક આચાર્ય ભગવાન વાડીના અપાશ્રયમાં પધારેલા હતા. એક આચાર્ય ભગવંતે કીધું, નામ કદાચ ન ભૂલતો તો આપણે કલાપૂર્ણસુરી ભગવાનના આચાર્ય મુનિ ભગવાન છે, નામ ભૂલી ગયો પણ યશુ વિજયસુરી મહારાજ સાહેબ જોડે રહી છે. એ આચાર્ય ભગવાનનું કહેવું હતું કે સાગરજી મહારાજ સાહેબના સમાધિ સ્થળે જાઓ અને તમને જે ઈચ્છિત વસ્તુ જોઈતી હોય ને એ તમે 5 મિનિટ બેસો અને તમે કદાચ 2 મહિના 3 મહિના પ્રયત્ન કરો. કયા કલાપૂર્ણસુરી ભગવાનના સાધુ ભગવાન કહી રહ્યા છે, તમારે જ્ઞાન જોઈતું હોય તો જાઓ ગુરુ મંદિરમાં, જે કંઈ બી મેળવવાની ભાવના હોય ત્યાં જઈને પ્રાર્થના કરો અને તમારી પ્રાર્થના સફળ ન થાય ને તો આ સાધુને આવીને મળજો. એવું જાહેરમાં એમને કીધેલું. જ્ઞાન મેળવવું છે 3 દિવસ 13 દિવસ 33 દિવસ જાઓ અને તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. નથી ચડતું બહાના એટલા રહીએ છે, પણ આમને જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે એને આપણે જીવનમાં ઉતારીએ, વંદના કરીએ અને સમાધિ મરણની પ્રાપ્તિ કરીએ. નાની સરખી યોજના જ્ઞાન પ્રત્યે લગાવ કરવા માટે યોજના 4500 રૂપિયા. મારે જાઓ જાઓ.